સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 44, શ્રી તામ્રપર્ણી નદી પરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી તામ્રપર્ણી નદી પરના બેઠકજીનું ચરિત્ર. બેઠકજી 44. ત્રિચિનાપલ્લી અને મદુરાઈ વચ્ચે તિનેવેલી નામનું ગામ આવેલું છે. તે ગામ પાસે તામ્રપર્ણી નદી વહે છે. આ તામ્રપર્ણી નદીના કિનારે છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. આ સ્થાન તિનેવેલી ગામથી 6 માઇલ દૂર આવેલું હોવું જોઈએ, કારણ કે આપશ્રીના ત્યાં બિરાજવાના સ્થાનથી તે સમયમાં 6 માઇલ દૂર એક મોટું શહેર આવેલું હતું. તે શહેરનો રાજા ઘણો બીમાર રહેતો હતો. તેણે ખૂબ દવા કરવા છતાં તેની તબિયતમાં કશો સુધારો થયો નહીં. તેથી પોતાના રોગ વિશે તેણે પંડિતો અને જ્યોતિષીઓની સલાહ લીધી. ત્યારે જ્યોતિષીઓએ કહ્યું કે તમારા ગ્રહ બગડેલા છે, એટલે કે નબળા છે. એક જોશીએ કહ્યું, હું કહું તેમ કરો તો જ તમે બચી શકશો. રાજાએ તેની વાત સ્વીકારવા સંમતિ આપી. તેણે કહ્યું કે તમારું એક સોનાનું પૂતળું બનાવો, તે બરોબર તમારા કદ અને વજનનું હોય. તેને તમારો પોશાક અને આભૂષણો પહેરાવો. તે પૂતળાનું દાન બ્રાહ્મણોને કરો. તે દાન લેનાર બ્રાહ્મણ મરી જશે અને તમે બચી શકશો. આ સાંભળીને રાજાએ તે જ સમયે સોનીને બોલાવી 2 મણ સોનાનું પોતાનું પૂતળું બનાવવા કહ્યું. પૂતળું તૈયાર થતાં તેને વસ્ત્રાભૂષણો પહેરાવવામાં આવ્યા. પછી પોતાના પુરોહિત સહિત બધા પંડિતોને રાજાએ બોલાવ્યા અને સૌને આ પૂતળાનું દાન લેવા માટે કહ્યું. જે પંડિત દાન લેવા માટે આગળ વધતો તેની સન્મુખ કાલજવર ભયંકર બિહામણા સ્વરૂપે આવતો. તેથી ગભરાઈને તે પંડિત પાછો પડતો. આમ બધા પંડિતોએ ડરી જઈને કહ્યું કે અમારે આ દાન જોઈતું નથી. છેવટે રાજાએ પોતાના પુરોહિતને બોલાવ્યો અને તેને દાન લેવા માટે ફરજ પાડી. પુરોહિત આગળ વધ્યો કે તરત તેને પણ કાલજવર દેખાયો. તેથી તેણે કહ્યું કે મારે આ દાન જોઈતું નથી. ત્યારે રાજાએ જે જોશીએ આ પૂતળું બનાવવા સલાહ આપેલી તેને બોલાવ્યો. તે જોશીએ પૂતળાની આગળ કાલજવર જોયો એટલે તે થરથર કાંપવા લાગ્યો. તેણે ધ્રુજતા કહ્યું, મને મારવો હોય તો બીજી રીતે મારી નાખો, પરંતુ હું આ દાન લઈશ નહીં. રાજા નિરાશ થઈ ગયો. તેણે નિસાસો નાખીને કહ્યું કે શું દુનિયામાં સાચું બ્રહ્મતેજ રહ્યું નથી? હવે મારું મૃત્યુ અવશ્ય થશે. આમ વિચાર કરીને રાજા રાજપાટ છોડી મૃત્યુને ભેટવા તામ્રપર્ણી નદીના કિનારે ગયો. ત્યાં છોકરના વૃક્ષ નીચે બિરાજતા કોટી કંદર્પ લાવણ્ય શ્રી મહાપ્રભુજીના તેણે દર્શન કર્યા. આપશ્રીના મુખારવિંદ ઉપરનું અલૌકિક તેજ જોઈ તે નમી પડ્યો. તેણે 2 હાથ જોડી અને વિનંતી કરી કે મહારાજ, આ કલિકાલમાં બ્રાહ્મણમાં બ્રહ્મતેજ રહ્યું નથી. ત્યારે આપશ્રીએ કહ્યું કે રાજા, આવી વાત કેમ કરો છો? શું જગત નાસ્તિક બની ગયું છે? રાજાએ કહ્યું કે મહારાજ, તમે તો સાક્ષાત ઈશ્વરનો અવતાર હો એવું લાગે છે, પરંતુ શાસ્ત્રોમાં બતાવેલ ધર્મ પ્રમાણે રાજાએ દાન કરવું અને બ્રાહ્મણોએ દાન લેવું તે ધર્મ છે. પરંતુ હું દાન કરું છું તે લેવા કોઈ બ્રાહ્મણ તૈયાર નથી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તે રાજાને આજ્ઞા કરી કે તમે અત્યારે તમારા ઘેર પાછા જાઓ. હું કાલે તમારા ત્યાં આવી અને તમારું દાન લઈશ. તે સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થઈ પોતાના રાજમહેલમાં પાછો ગયો. બીજા દિવસે સવારે પ્રાતઃ કર્મ સંપન્ન કરી શ્રી મહાપ્રભુજી પોતાના સર્વ સેવકો સહિત તે રાજાના મહેલમાં પધાર્યા. રાજા સામે આવી અને શ્રી મહાપ્રભુજીને મહેલમાં પધરાવી ગયો અને પોતાના પૂતળાની નજીક લઈ ગયો. આપશ્રીએ જમણા શ્રી હસ્તમાં જલ લઈ અને દાન લેવાનો સંકલ્પ કર્યો. ત્યારે પૂતળાની પાસે ઊભેલા મહાવિકરાળ કાલજવરે પોતાની એક આંગળી ઊંચી કરી
ત્યારે આપશ્રીએ હસીને પોતાની 3 આંગળીઓ બતાવી. ત્યારે કાલજવરે પોતાનું માથું નીચું નમાવી દીધું અને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી શ્રી મહાપ્રભુજીએ સોનીને બોલાવી અને પૂતળાના ટુકડા કરાવ્યા. આ પ્રસંગ જોવા બધા બ્રાહ્મણો હાજર હતા. તે બધાને તે સોનું વેચાવી દીધું. સૌ બ્રાહ્મણો આપશ્રીનો જય જયકાર કરતા પોતાને સ્થાને ગયા. રાજાએ પ્રસન્ન થઈ અને શ્રી મહાપ્રભુજીને ઉચ્ચ આસન પર પધરાવ્યા અને વિનંતી કરી કે મહારાજ, તે પૂતળાએ 1 આંગળી ઉઠાવી, ત્યારે આપે 3 આંગળી ઊંચી કરી, તેનું રહસ્ય શું? આપશ્રીએ કહ્યું કે રાજન, તમે પોતાના પ્રાણ બચાવવા બ્રહ્મ હત્યાનું પાપ કરવા તૈયાર થયા હતા. બ્રહ્મ હત્યાના પાપથી પણ તમે ડર્યા નહીં. તે તમારા જેવા માટે બરોબર નથી. તમે ક્ષત્રિય થઈ મૃત્યુથી ડરો, તેમાં તમારો ક્ષાત્ર ધર્મ નથી. તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાઓ છો. ત્યારે બ્રાહ્મણો માટે પોતાનો પ્રાણ આપવાને બદલે પોતાનો પ્રાણ બચાવવા બ્રાહ્મણોનો પ્રાણ લો, તે સર્વથા અનુચિત છે. પૂતળાએ 1 આંગળી ઊંચી કરી મને પૂછેલું કે તમે 1 વખત પણ દિવસમાં સંધ્યા કરો છો? મેં 3 આંગળી ઊંચી કરી તેને કહ્યું કે હું દરરોજ 3 વખત ગાયત્રી સંધ્યા ઉપાસના કરું છું. તેથી તેણે મસ્તક નીચું કર્યું. માટે આવું દુષ્ટ દાન ક્યારેય કરવું નહીં. મેં કોઈ જીવની હિંસા ન થાય તે માટે પૂતળાના ટુકડા કરાવી અને સૌને વેચી દીધા, જેથી કોઈ એક બ્રાહ્મણને તમારું બધું પાપ ભોગવવું ન પડે. પરંતુ દરેક જણ થોડું થોડું ભોગવશે, પરંતુ કોઈ મરશે નહીં. આ સાંભળી રાજા પ્રસન્ન થયો અને પોતાને સેવક કરવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેને દૈવી જીવ જાણી શરણે લીધો. રાજાએ શ્રી મહાપ્રભુજીને ભેટ ધરી અને દંડવત કર્યા. પછી આપશ્રી પાછા તામ્રપર્ણી નદીને કિનારે પધાર્યા. ત્યાં 3 દિવસ સુધી આપશ્રીએ ગાયત્રી મંત્રનો જપ કર્યો. ત્યારે બધા સેવકોએ વિનંતી કરી કે મહારાજ, આપ તો ઈશ્વર છો. આપે તે રાજા અને બ્રાહ્મણ બંનેને બચાવ્યા છે. આપે આમ ગાયત્રી મંત્રનો જપ કેમ કર્યો? ત્યારે આપે આજ્ઞા કરી કે અમારી દેખાદેખી જો કોઈ મનુષ્ય આવું દાન લેશે તો નિશ્ચિત તેનું મૃત્યુ થશે. પછી આપશ્રીએ ત્યાં બિરાજી 1 સપ્તાહ સુધી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. આપશ્રીનું આવું ચરિત્ર જોઈ અને ઘણા પંડિતો ત્યાં આવ્યા અને આપશ્રીના સેવક થયા. આજે આ બેઠકજી ગુપ્ત બિરાજે છે. ત્યાં જવા માટે ત્રિચિનાપલ્લી અને મદુરાઈ વચ્ચે આવેલા તિનેવેલી ગામ જવું પડે છે અને ત્યાંથી તામ્રપર્ણી નદી પર જઈ ભાવનાથી શ્રી મહાપ્રભુજીના જારી ચરણ સ્પર્શ કરી શકાય. આપણે તામ્રપર્ણી નદી પરના શ્રી મહાપ્રભુજીના બેઠકજીને ભાવનાથી દંડવત કરી અને આગળ વધીએ. ત્યાંથી શ્રી મહાપ્રભુજી શ્રી વૈકુંઠ થઈ શ્રી ત્રિલોકભાનજી પધાર્યા. વૈષ્ણવો, શ્રી ત્રિલોકભાનજીના બેઠકજીનું ચરિત્ર આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.